નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે છે કાંતિભાઈ રામાભાઈ પટેલ, ગામ ધંતુરિયા, તાલુકો અંકલેશ્વર અને જિલ્લો ભરૂચ. કાંતિભાઈ ધંતુરિયાના એક પ્રગતિશીલ ખેડૂત છે જે મહેનત કરીને સારું એવું ઉત્પાદન શાકભાજી, કેળ, ફળવરની ખેતી કરે છે. તો ચાલુ વર્ષે એમને કેળની અંદર અમારા માર્ગદર્શનથી એમને એક સારામાં સારું ઉત્પાદન લીધું છે. કાંતિભાઈ, આપણે કેટલા વીઘાનું વાવેતર હતું? 5 વીઘાનું. 5 વીઘાનું હતું અને ગાંઠ હતી. ગાંઠ જલગાંવ. કાંતિભાઈએ જલગાંવની ગાંઠથી વાવેતર કરેલું હતું. હવે તમે જે ઉત્પાદન લીધું છે તો એમાં ઉત્પાદનમાં શું તમારો અનુભવ કે છે? બહુ સારો. કેટલું વજન આવતું હતું? આ ખાલાની અંદર 30 કિલો, 35 કિલો, 40, 45 કિલો લગીને લૂમ જોવાનું મને એની રાસ અમને 30-32 ની રાસથી કેરા અમારો અને ખાલું આજે પૂરું પણ થઈ ગયું. ક્યારે વાવ્યું હતું? ક્યારે તમે એ વાવેલું? જુલાઈની એન્ડમાં વાવેલું. જુલાઈની એન્ડમાં, એટલે 7મા મહિનાની એન્ડમાં વાવ્યું હતું અને અત્યારે ઓગસ્ટ ચાલે છે અને લગભગ હવે આ ખેતર પૂરું થઈ ગયું. એટલે એવું સમજો કે 12 મહિનાની અંદર ગાંઠની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ એમને ખેતર ટાઈમસર સમયસર ખાલી થઈ ગયું. બાકી ગાંઠનું જ્યારે વાવેતર કરતા હોય છે જનરલી તો 14 મહિના 15 મહિના થાય છે ને ખેતર ખાલી થતા. એની જગ્યા પર આપણું આ 12 થી 13 મહિનાની અંદર આખું ખેતર ખાલી થઈ જવાનું. અને કેળાની લંબાઈમાં અને ક્વોલિટીમાં શું તમારું કેવું છે? બિલકુલ પરફેક્ટ, કોઈ જાતની તકલીફ નથી. બિલકુલ. જો ને હા, નજીકથી થોડુંક આ કેળાની લંબાઈ ને લૂમ પણ તમે જોઈ શકો છો. લાસ્ટ છેલ્લું કટિંગ, આ છેલ્લું કટિંગ છે. બાકી જે સારાનો શરૂઆતનો માલ હતો એ તો લઈ ચૂક્યા છે. તો તમે શું કહેવા માંગો છો કે ખેડૂતોએ મહેનત કરીને ગાંઠમાં બી રિઝલ્ટ તમે લઈ શકો? મતલબ શૈલેષભાઈ, મારું એવું માનવું છે કે શરૂઆતથી જ તમારું માર્ગદર્શનથી છે કે ખાતર વાપરવા જોઈએ. હા, જોઈએ. તો એમાં મને ખુદ પોતે સમજાય છે. આમાં તમને એવું લાગ્યું ખરું કે ભાઈ આ બધું કર્યું તો ખર્ચો વધી ગયો કે એવું કઈ? ના, ખર્ચાનું પ્રમાણ ઓછું હતું, પણ જે સમયસર કરાયું સ્ટેપ બાય સ્ટેપ તેની અંદર આ રિઝલ્ટ મળ્યું. બાકી આ મારી બાજુમાં બી કેર છે એ અમારાથી 15 દિવસ અગાઉ આવેલી હતી, હજુ એમાં 10% માલ નથી. એની જગ્યા પર આપણે ખેતર ખાલી કરી ચૂક્યા છે. ખેડૂત મિત્રો, એ જ કહેવાનું છે કે તમે કેળની અંદર સમયસર જો ખાતર અને ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ કરશો તો તમે સારામાં સારું રિઝલ્ટ અને સમયસર કેળાનું કટિંગ કરી શકશો. તો તમારે બીજું કંઈક બી ખેતીને લગતી માહિતી જોઈતી હોય અથવા કેળમાં માર્ગદર્શન જોઈતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો. હરિયાળી અંકલેશ્વર, ગાયત્રી એગ્રો ભરૂચ અને ધ્રુવી એગ્રો સિનોર. આભાર કાંતિભાઈ.